નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। ઓલ્ટો કારના બોનેટ ઉપર બેસીને યુવકે કર્યો જોખમી સ્ટન્ટ। સેલવાસમાં 7 દિવસના ગણપતિ બાપાનું વિસર્જન કરવામાં આવ્યું। પૂજા સામગ્રીમાંથી વેસ્ટમાંથી બેસ્ટ બને તે માટે વલસાડ જિલ્લામાં વિશેષ પ્રોજેક્ટ શરૂ। સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં હિન્દી દિવસની ઉજવણી કરવામાં આવી। હવે સમાચાર વિગતવાર જોઈએ। વલસાડ જિલ્લાના વાપી ખાતેની ઘટના। વાપી જીઆઈડીસી વિસ્તારમાં ઓલ્ટો કારના બોનેટ ઉપર બેસીને યુવકે કર્યો જોખમી સ્ટન્ટ। સોશિયલ મીડિયામાં સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે કારના બોનેટ ઉપર બેસીને એરગન સાથે કર્યો સ્ટન્ટ કરતાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। વાયરલ વિડીયોના આધારે વાપી જીઆઈડીસી પોલીસે 2 યુવકોની ધરપકડ કરીને આલ્ટો કારના ચાલક સમીર શેખ અને કારના બોનેટ ઉપર બેસેલ સમીર સલમાનીની ધરપકડ કરી છે। સાથે જ સ્ટન્ટમાં વપરાયેલી ઓલ્ટો કાર પણ પોલીસે કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે। कार के बोनट पे बैठ के वीडियो बनाया था, तो उसके चक्कर में सबसे काम पकड़ के सॉरी बोल रहा हूँ। जनता से भी मेरी गुजारिश है कि कोई ऐसा फालतू वीडियो ना बनाए। कार्रवाई पुलिस लोग कर सकते हैं। काम पकड़ के सॉरी बोल रहा हूँ, अब ऐसा गलती कभी नहीं होगा। દાદરા નગર હવેલી સેલવાસમાં 7 દિવસના ગણપતિ બાપાનું વિસર્જન કરવામાં આવ્યું। ગણેશ સ્થાપનાને 7 દિવસ થયા છે। દાદરા નગર હવેલીમાં આજે 5 દિવસના ગણપતિનું વિસર્જન કરવા માટે ભક્તો મોટી સંખ્યામાં દમનગંગા રિવરફ્રન્ટ સેલવાસ ખાતે પહોંચ્યા હતા। ભક્તોએ ધૂમધામથી વિસર્જન યાત્રા કાઢી હતી અને ગણેશજીને વિદાય કર્યા હતા। સમગ્ર દાદરા નગર હવેલીમાં ગણેશ વિસર્જન શાંતિપૂર્વક માહોલમાં સંપન્ન થયું હતું। દમનગંગા રિવરફ્રન્ટ ખાતે આજે લગભગ 100 જેટલી મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું। દમનગંગા રિવરફ્રન્ટ ખાતે દાદરા નગર હવેલી પ્રશાસન દ્વારા કૃત્રિમ તળાવ ઊભું કરવામાં આવ્યું હતું, જેમાં મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું। પોલીસ અને ફાયરના જવાનોએ વિસર્જન સ્થળે હાજર રહીને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેની તકેદારી રાખી હતી।
गणपति बाप्पा मोरिया चकले गणपति बाप्पा गणपति बाप्पा मोरिया गणपति बाप्पा मोरिया गणपति चले गावाला जन बड़ा नाम आलो आराम से मोरिया मोरिया गणपति बाप्पा मोरिया गुरजावरचे लोकरिया गुरजावरचे लोकरिया गणपति बाप्पा मोरिया मंगलवरचे मोरिया गणपति बाप्पा मोरिया સમાચારોમાં સમય છે નાનકડા વિરામનું. વિરામ બાદ આપ જોઈ શકશો પૂજા સામગ્રીમાંથી વેસ્ટમાંથી બેસ્ટ બને તે માટે વલસાડ જિલ્લામાં વિશેષ પ્રોજેક્ટ શરૂ. સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં હિન્દી દિવસની ઉજવણી કરવામાં આવી. Super Tire, a lifestyle tire store. GIDC Crossroad, Vapi. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે. વલસાડ જિલ્લામાં પણ ગણેશ મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે. જો કે ગણેશ વિસર્જન વખતે ગણેશજીની મૂર્તિઓની સાથે પૂજામાં ઉપયોગમાં લેવાયેલા ફૂલો અને અન્ય સામગ્રીને પણ નદીમાં પધરાવી દેવામાં આવે છે. આથી નદી નાળાઓમાં પ્રદૂષણ થાય છે. જો કે હવે લોકોની લાગણી ન દુભાય અને પૂજા સામગ્રીમાંથી વેસ્ટમાંથી બેસ્ટ બને તે માટે વલસાડ જિલ્લામાં વિશેષ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. વલસાડ જિલ્લા કલેક્ટર નેમેશ દવેની પ્રેરણાથી જિલ્લામાં હવે ગણેશ વિસર્જન સ્થળો પર ફૂલો અને પૂજાની સામગ્રીને અલગ કરવામાં આવશે અને તેનું એકત્રીકરણ કરી ત્યારબાદ તેને પ્રોસેસ કરીને તેમાંથી આ થતી આવકમાંથી એક ગણેશજીનો સિક્કો બનાવીને જે તે ગણેશ મંડળને ભેટ સ્વરૂપે આપવામાં આવશે. આમ જિલ્લામાં સૌપ્રથમ વખત શરૂ થયેલ અભિયાનના કારણે હવે નદી નાળાઓમાં થતું પ્રદૂષણ અટકશે તેવી તંત્ર અપેક્ષા રાખી રહ્યું છે. સાથે જ વિસર્જિત કરાયેલી ગણેશ મૂર્તિઓને રિસાયકલિંગ કરી તેમાંથી પણ વસ્તુઓ બનાવવા માટેનું તંત્રનું આયોજન છે. જો પ્રયાસ સફળ રહ્યો તો આગામી સમયમાં મોટા પ્રમાણમાં પ્રોજેક્ટને આગળ વધારવામાં આવશે તેવું કલેક્ટર જણાવી રહ્યા છે. ગણેશ વિસર્જનમાં જે ફૂલો હોય છે એ સામાન્ય રીતે કાં તો આપણા વેસ્ટ સાઈડ ઉપર ડમ્પિંગ થઈ જતા હોય છે, ક્યાં નદી નાળામાં ફેંકે એના કારણે પાણી પણ ખરાબ થતું હોય છે અને ક્યારેક આપણી ધાર્મિક લાગણી પણ દુભાતી હોય છે. એના બદલે અમે એ ફૂલને સૂકવી અને બોન્ડિંગ મટીરિયલ એડ કરશે અને એમાંથી કોઈન ટાઈપના એ ગણપતિના ફોટાવાળા સિક્કા બનાવશે. એને જે ગણપતિ મંડળ એમને પ્રોસેસિંગના પૈસા આપશે તો એ સિક્કા ગણપતિ મંડળ એમને પણ આપી દેશે. ગણપતિ મંડળ આપણે સિક્કા આપશું. બાકી આપણે એમને જે ફૂલો છે એ કલેક્ટ કરીને એમને આપણે ફૂલો આપી દઈશું. હમણાં 2 દિવસ પહેલાં પણ આપણે 176 કિલો ફૂલ ભેગા કરી અને એમને આપણે આપ્યા છે રિસાયકલ કરવા માટે. એટલે એવી જ રીતે આપણે જ્યારે મંગળવારે પણ ગણેશ વિસર્જન મોટા પાયા ઉપર છે ત્યારે બધા સ્પોટ ઉપરથી જ્યાંથી પણ શક્ય હશે ત્યાંથી આપણે ફૂલો ભેગા કરી અને એ ફૂલો આપણે એમને રિસાયકલ માટે આપીશું, જેથી કરીને પર્યાવરણની જાળવણી થશે અને વેસ્ટમાંથી બેસ્ટ મટીરિયલ પણ બનશે. ઉપરાંત
આપણે ગણપતિની જે મૂર્તિઓ છે એમની પાસે જગ્યાની મર્યાદા છે, એટલે 500 કિલો સુધી, તો એટલી ગણપતિની મૂર્તિઓ પણ આપશું. તો એ પીઓપીમાંથી પ્લાન્ટર ને બીજી બધી વસ્તુઓ પણ બનાવશે, એટલે જે ગણપતિની મૂર્તિઓ જે છે એ પણ ગમે ત્યાં રહે એના કરતાં એમાંથી પણ એ પ્રોસેસિંગ કરી અને ઉપયોગી વસ્તુઓ બનાવશે. આ એક આપણે જિલ્લામાં નવી પહેલ છે અને આ એક આપણે પ્રયોગ કરવા જઈ રહ્યા છીએ. આશા રાખીએ કે આપણે આ પ્રયોગમાં સફળ થઈએ. દાદરા નગર હવેલીમાં 7 દિવસના ગણપતિ બાપાનું વિસર્જન ખૂબ જ ધામધૂમથી કરવામાં આવ્યું. દાદરા નગર હવેલીમાં 7 દિવસના ગણપતિ બાપાનું વિસર્જન ખૂબ જ ધામધૂમથી કરવામાં આવ્યું હતું. આ અવસર પર દાદરાના શ્રી માધવ સોસાયટી ખાતે ઘરમાં બેસાડવામાં આવેલ ગણેશજીના વિસર્જન ખૂબ જ ધૂમધામથી કરવામાં આવ્યું. સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં હિન્દી દિવસની ઉજવણી કરવામાં આવી. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે. સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા રખોલી ગુજરાતી માધ્યમમાં હિન્દી દિવસની ઉજવણી કરવામાં આવી.
રખોલી ગુજરાતી માધ્યમમાં હિન્દી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. શિક્ષક મિત્રો કાર્યક્રમની શરૂઆત 11 વિદ્યાર્થીની કૃષ્ણાલીબેન ડોડિયા દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ આચાર્યશ્રીએ હિન્દીનો આદર કરતા કહ્યું કે શ્રીમતી ઉર્વશીબહેને કવિતાની સુંદર રજૂઆત કરી હતી. 14 સપ્ટેમ્બર 1949ના રોજ હિન્દી ભાષાને સત્તાવાર ભાષા તરીકે સ્વીકારવામાં આવી અને તે પછી NSS સ્વયંસેવકો અને તમામ સહભાગીઓએ હિન્દી કવિતાઓ, ભાષણો, ગીતો, સૂત્રોચ્ચાર અને અન્ય ઘણી આકર્ષક અને સુંદર પ્રસ્તુતિઓ આપીને હિન્દી દિવસની ઉજવણી કરી હતી. સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. ઓલ્ટો કારના બોનેટ ઉપર બેસીને યુવકે કર્યો જોખમી સ્ટન્ટ. સેલવાસમાં 7 દિવસના ગણપતિ બાપાનું વિસર્જન કરવામાં આવ્યું. પૂજા સામગ્રીમાંથી વેસ્ટમાંથી બેસ્ટ બને તે માટે વલસાડ જિલ્લામાં વિશેષ પ્રોજેક્ટ શરૂ. સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં હિન્દી દિવસની ઉજવણી કરવામાં આવી. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.